નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાનગરના મિશન નાકા પાસે પાર્કિંગમાંથી બાઇક ચોરી, સીસીટીવીમાં કેદ થયેલી ઘટના વાયરલ. વ્યારાના મિશન નાકા નજીક આવેલ એક બિલ્ડિંગના પાર્કિંગમાંથી અજાણ્યા ચોરે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટનાની જાણકારી મેળવી સીસીટીવીના આધારે અજાણ્યા ચોરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સોંગઢમાં રસ્તા પર ડ્રાઇવિંગ બાબતે બોલાચાલી બાદ હુમલો, 2 વ્યક્તિને લોખંડના પાઇપથી માર મરાયો. સોંગઢ તાલુકાના જૂની કુઈલીવેલ ગામે અજાણ્યા સ્વિફ્ટ કાર ચાલકે ટેમ્પો ઊભો રાખી ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિની પર લોખંડના પાઇપથી હુમલો કરી ઈજાઓ પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. રસ્તા ઉપર આવી રીતે ડ્રાઇવિંગ કેમ કરો છો કહી બોલાચાલી બાદ આરોપીઓએ મારામારી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ સુલેમાન વસાવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક. વોર્ડ નંબર 3માંથી વિજેતા બનેલા ડૉક્ટર પ્રિયા પટેલને વ્યારા નગરપાલિકાના પ્રમુખ પદે નિયુક્ત કરાયા. ઉપપ્રમુખ પદે અનિશ ચૌધરી અને કારોબારી અધ્યક્ષ તરીકે તેજસ મંચાલની નિમણૂક કરવામાં આવી. પક્ષના નેતા તરીકે જયેશ રાઠોડ અને દંડક તરીકે 22 વર્ષીય હેતલ ભદાણેની નિમણૂક. સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ મંજૂર કરાયો. વ્યારા નગરપાલિકાના પદાધિકારીની વરણીની મિટિંગ આજે 12 વાગે શરૂ થઈ છે, પણ તે પૂર્વે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ સંકલન બેઠક થઈ અને સંકલન બેઠકમાં વ્યારા નગરપાલિકા માટે આગામી 2.5 વર્ષ માટે 5 પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી. આ મુજબ પ્રમુખ તરીકે અનામત હતી, અનુસૂચિત જનજાતિની મહિલા માટેની અનામત બેઠક હતી, તેના માટે ઉમેદવાર તરીકે ડૉક્ટર પ્રિયા મયંકભાઈ પટેલના નામની પાર્ટીએ જાહેરાત કરી છે. ઉપપ્રમુખ તરીકે અમારા ખૂબ જ અનુભવી એવા અનિશ કુમાર ચંદ્રકાંતભાઈ ચૌધરીના નામની જાહેરાત કરી છે. કારોબારી ચેરમેન તરીકે યુવાન અને ખૂબ શિક્ષિત ઉત્સાહી યુવાન એવા તેજસ કુમાર ચંપકભાઈ પંચાલના નામની ઘોષણા પાર્ટી વતી કરવામાં આવી છે. તાપીમાં રેતી માફિયાઓ સામે લોકોમાં રોષ, ખેડૂતના મોત બાદ મામલતદારને આવેદનપત્ર. કુકરમુંડાના પાટી ગામના ખેડૂતને રેતી ભરેલી ટ્રકે કચડી મોતને ઘાટ ઉતારવાના બનાવ બાદ તાલુકામાં ભારે રોષ ફેલાયો છે. જાગૃત નાગરિકો દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રજૂઆતમાં આક્ષેપ કરાયો હતો કે આધુનિક સાધનો વડે ખુલ્લેઆમ રેતી ખનન થતું હોવા છતાં તંત્ર મૌન બેઠું છે, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. લોકોમાં ભ્રષ્ટાચાર અને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વ્યારામાં આજના જમાનામાં પણ દહેજનું દૂષણ, મહિલાને ત્રાસ આપતા 5 સાસરિયા સામે ગુનો. વ્યારા શહેરમાં રહેતી એક મહિલાને સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ જીગર ચૌહાણ સહિત મોહન ચૌહાણ, પુષ્પા, નેહા અને વંદના સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ જેવી કુપ્રથા આજના આધુનિક સમયમાં પણ મહિલાઓ માટે પીડાનું કારણ બની રહી હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. તાપી જિલ્લામાં ક્ષય કેન્દ્ર સામે ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા, દર્દીઓ મુશ્કેલીમાં. વ્યારા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ તાપી જિલ્લા ક્ષય કેન્દ્ર સામે છેલ્લા કેટલાય દિવસોથી ગંદુ પાણી સતત વહેતું રહેતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આસપાસ ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધથી લોકો પરેશાન બન્યા છે. સરકાર આરોગ્ય સેવાઓને મહત્ત્વ આપવાની વાત કરે છે, ત્યારે ક્ષય કેન્દ્ર બહારની આવી સ્થિતિ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ સમાન દેખાઈ રહી છે. સ્થાનિકો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વ્યારાના વકીલને ધમકી આપ્યાનો આક્ષેપ, પીઆઈ બીજી રાવલ સામે વકીલ આલમમાં રોષ. વ્યારા પોલીસ મથકના પીઆઈ બીજી રાવલ દ્વારા વકીલ ઉર્વિશ પ્રજાપતિ સાથે ગેરવર્તણૂક અને ધમકીભર્યા શબ્દમાં વાત કર્યાના આક્ષેપ બાદ વ્યારા બાર એસોસિએશનમાં ભારે રોષ ફેલાયો છે. આક્ષેપ મુજબ પીઆઈએ તારા જેવા લાખો વકીલ અહીં આવે છે, વધારે બોલીશ તો ગુનો લગાડી દઈશ જેવી ધમકી આપતા વકીલ મંડળે આ મામલે ઠરાવ પસાર કરી પીઆઈ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે તાપી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.
વાલોડમાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક, પાણીના પ્રશ્ને તાકીદ. વાલોડ ખાતે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીવાના પાણી, નળ સે જલ યોજના અને રોડ રસ્તાના બાકી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી અધિકારીઓને સમયસર અને ગુણવત્તાભર કામગીરી પૂર્ણ કરવા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પણ તાકીદ કરાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.